શિયાળો આવે એટલે લગભગ બધાના જ ઘરમાં ઘીમાંથી બનતી વસ્તુ બને છે. એમાં અડદિયા પાક તો આપણા ગુજરાતીઓના ઘરમાં જરૂરથી બને છે, જે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. શિયાળામાં શરીરમાં રોગો સામે લડવાની તાકાત પણ આપે છે અને શરીરને પણ ગરમ રાખે છે. તો આજે આપણે ખાંડ વગર કે પછી કોઈ પણ જાતની ચાસણી લેવાની ઝંઝટ વગર, ને જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકદમ ઇઝી રીતે પહેલી જ વાર બનાવશો તો પણ પરફેક્ટ બને તે રીતે આપણે એકદમ ઇઝી રીતે અડદિયા પાક બનાવીશું. તેમાં ગોળ, ઘી અને લોટની એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી તમે પહેલી વાર બનાવતા હો તો પણ તમારાથી પરફેક્ટ બને. આ અડદિયા પાક બનાવવા માટે આપણે પહેલાં થોડી પ્રિપેરેશન કરી લેવાની છે, જેમાં અહીં 500 ગ્રામ જેટલો કરકરો અડદિયાનો જે લોટ બજારમાં મળે છે તે મેં લીધો છે. તેને પહેલાં આવી રીતે ચાળણીથી ચાળી લઈશું. લોટ પહેલાં ચાળી લેવાનો અને પછી તેના મેઝરમેન્ટ જોઈશું આપણે. ઘીને પણ ગરમ કરીને મેં તેનું પણ માપ લઈ લીધું છે, જે હું તમને આગળ જણાવીશ. ઘી બને ત્યાં સુધી પીગાળીને માપ લેવું. અને હવે અડદિયા પાકમાં નાખાતો માવો લીધો છે. માવો જો તમે ન નાખો તો પણ ચાલે, પણ માવાથી અડદિયા પાક એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો બનશે. માવાને પણ એકદમ ગ્રેટ કરીને મેં ખમણી લીધો છે. તો હવે અડદિયાની વસ્તુના આપણે પરફેક્ટ માપ જોઈશું. પહેલાં મેં અહીં 500 ગ્રામ જેટલો લોટ ચાળીને લઈ લીધો છે અને હવે જેટલો લોટ લીધો છે તેટલું જ તેની સામે પીગાળેલું દેશી ઘી 500 ગ્રામ લીધું છે. તેની સામે 500 ગ્રામ માવો લીધો છે. માવાનું પ્રમાણ તમે તમારી રીતે ઓછા વધુ કરી શકો. અને અહીં મેં ખાંડની જગ્યાએ ગોળ લીધો છે, તેનું પણ માપ 500 ગ્રામ છે. ત્રણેય વસ્તુ મેં વજનથી લીધી છે. કરિયાણાની દુકાન ઉપરથી વજન કરાવીને જ લીધી છે. ગોળની આપણે ઝીણી ઝીણી કતરણ કરી લઈશું. માવાને પણ ખમણી લીધો છે. અહીં આપણે માવો પણ અલગથી નહીં શેકીશું, ગુંદર પણ અલગથી નહીં તળીશું, તો પણ તમારો અડદિયા પાક જે કંદોય બનાવે છે તેવો બનશે. ઘી જો જામેલું હોય તો તેની સામે તમે થોડું ઓછું, અડધી વાટકી જેટલું ઘી લેવું, નહીંતર જો બને ત્યાં સુધી પીગાળીને જ માપ કરીને લેવું. હવે તેમાં નાખવાના મેં અહીં વાટકીના માપથી જોઈએ તો 1 વાટકી કાજુ અને 1 વાટકી બદામ લીધા છે. અને વજનમાં જોઈએ તો બંને થઈને 250 ગ્રામ છે. 100 ગ્રામ જેટલું સૂકું કોપરું ખમણીને લીધેલું છે, વાટકો લઈને ઘરે જાતે ખમણ્યું છે. અને 50 ગ્રામ જેટલો ગુંદર લીધો છે. અને તેમાં ઓસળિયા નાખવા માટે મેં અહીં 2 ચમચી સૂંઠનો પાવડર, 1 ચમચી મોટી પીપળી મૂળનો પાવડર અને 10 ગ્રામ જેટલા કે 1 ચમચી જેટલા ખસખસ લીધા છે. આ ત્રણેયને આપણે બરાબર મિક્સ કરી દઈશું. મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે કાજુ અને બદામને અધકચરા ક્રશ કરી લેવાના છે. તમે ટુકડા કરી શકો, એકદમ પાવડર પણ બનાવી શકો, તમે જે રીતે તમારા ઘરે પાકમાં નાખતા હોય તે રીતે. મેં અહીંયા અધકચરા વાટી લીધા છે. તો બધી જ પ્રિપેરેશન રેડી થઈ ગઈ છે. હવે આપણે અડદિયા પાક બનાવવાનું ચાલુ કરીશું. અડદિયો બનાવતા પહેલાં બધી જ વસ્તુઓ આપણે તૈયાર કરી લેવાની. પેન ગરમ થાય એટલે આપણે તેમાં ઘી એડ કરીશું. ઘીને આપણે હલકું એવું ગરમ થવા દેવાનું છે. સહેજ સતપ એવું ગરમ થઈ જાય એટલે હવે જે આપણે લોટ ચાળીને રાખ્યો છે તે આવી રીતે તવાથાથી થોડો થોડો નાખતા જઈશું. એકસાથે નથી નાખવાનો, આવી રીતે ધીરે ધીરે નાખીને મિક્સ કરતા જવાનો છે. લોટ ઘીમાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આવી રીતે એક રાઉન્ડ દિશામાં આપણે ચલાવતા રહીશું. હવે લોટને શેકાવા માટે કેટલો સમય લાગશે અને લોટ કેટલો શેકાવા દેવાનો તે આપણે જોઈશું. 500 ગ્રામ લોટ માટે આપણે લગભગ 15થી 20 મિનિટ જેટલો સમય લાગશે. અને ગેસની ફ્લેમ તમે જુઓ તો મીડિયમ રાખવાની છે, એકદમ લો પણ નહીં અને ફૂલ પણ નહીં. અને આવી રીતે એક જ રાઉન્ડ દિશામાં ચલાવતા રહેવાનો છે, સ્થિર નથી રાખવાનો, તળિયે ચોંટે નહીં. તેમ રીતે આવી રીતે બબલ્સ થવા લાગે અને ઉપર સફેદ તર થઈ જાય એટલે લોટ બરાબર મિક્સ થઈ ગયો છે અને ગરમ થવા લાગ્યો છે. હવે આવી રીતે આપણે 5 થી 7 મિનિટ પછી તમે જોશો તો લોટનો કલર હવે તમે જુઓ તેમ થોડો થોડો ફરવા લાગ્યો છે અને લોટ પણ શેકાવા લાગ્યો છે. તેની સુગંધ આવવા માંડશે આખી રૂમમાં. તમે જ્યારે કોઈ પણ પાક બનાવતા હોય ત્યારે લોટ શેકાવામાં ક્યારેય પણ ઉતાવળ નહીં કરવાની. ગેસની ફ્લેમ માપે રાખીને આવી રીતે ધીમે ધીમે લોટ શેકવાનો. તમે જુઓ તેમ
લોટનો કલર પણ ફરી ગયો છે અને 15થી 22 મિનિટ જેવો સમય થઈ ગયો છે. સરસ એવી સુગંધ પણ આવવા માંડી છે અને એકદમ લાલાશ કલર થવા લાગ્યો છે. કણી પણ પડી ગઈ છે. તાવેથાથી આમ ઊંચું કરો, તમને તાવેથામાં રીતસર લોટની કણી દેખાશે, તમે જોઈ શકો છો. આ પોઝિશન થાય એટલે લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે ને એકદમ લાલ કલરનો થવા દેવાનો છે. એકદમ કણી પડી ગઈ છે લોટની પણ. તો આ સમયે આપણો લોટ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે. હવે લોટ આવી રીતે એકદમ લાલાશ થઈ જાય એટલે લોટ આપણો શેકાઈને પરફેક્ટ છે. હવે તેમાં આપણે જે ગુંદર લીધો છે 50 ગ્રામ તે એડ કરીશું. ગરમ લોટમાં જ આવી રીતે ઉપરથી ગુંદર નાખવાથી ગુંદર તમારે અલગથી તળવો નહીં પડે, પણ સરસ રીતે ફૂટીને તૈયાર થઈ જશે. 30થી 35 સેકન્ડ જેવું તમે ગરમ લોટમાં ગુંદરને ચલાવશો એટલે તમે જુઓ તેમ બબલ્સ થઈને ગુંદર ફૂટવા માંડી અને લોટ પણ ફૂલવા માંડશે. લોટ એકદમ હળવો થઈ ગયો છે શેકાઈને, એટલે સરસ ગુંદર એવો શેકાઈને ઉપર બબલ્સ થઈ ગયા છે. આમ તમે જુઓ તો ગુંદર તમારે અલગથી શેકવો નહીં પડે, આવી રીતે લોટમાં જ શેકાઈ જશે. તો બધો જ ગુંદર સરસ એવો ફૂટી ગયો છે આપણો. હવે જો તમને કાચો ગુંદર આવી રીતે આખો ન ભાવતો હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં કાજુ બદામની જેમ પણ ક્રશ કરીને નાખી શકો ડાયરેક્ટ, તો પણ ચાલે. હવે જે માવો ખમણીને આપણે રાખ્યો હતો તેમાં આવી રીતે ઉપરથી પાથરીને એડ કરીશું. માવો પણ તમારે અલગથી નહીં શેકવો પડે, આવી જ રીતે સીધો જ લોટમાં તમે 5 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકશો એટલે માવો તમારો એકદમ શેકાઈને ઘી છૂટું પડી જશે. માવો બને ત્યાં સુધી હોમમેડ કે પછી ગામડેથી જે આવે છે તે લેવો, જેથી અડદિયા એકદમ પૌષ્ટિક બને. માવાને આપણે 5 મિનિટ માટે શેકીશું. તમે જેમ ચલાવતા જઈશો તેમ માવો શેકાઈને થોડો એવો કલર પણ ડાર્ક થઈ જશે લોટનો, અને પેનથી માવો અને લોટ છૂટું પડવા લાગશે. તમે જુઓ તેમ બધું સરસ એવું શેકાઈને લોટ પેનથી છૂટો પડવા લાગ્યો છે અને સરસ એવો લચકા જેવું તૈયાર થઈ ગયું છે. માવાને આપણે એકદમ લો ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનો છે. હવે માવો શેકાઈ ગયા પછી આપણે તેમાં ઉપરથી જે કાજુ અને બદામ આપણે અધકચરા રાખ્યા હતા તે એડ કરી દઈશું. તમે જો જે રીતે આખા ભાગા લીધા હોય કે પછી એકદમ લોટ મિક્સચર કર્યું હોય તો એડ કરી દેવું, અને કોપરું ખમણીને રાખ્યું હતું તે લઈ લેવું ને તેને પણ એડ કરી બંનેને આપણે ગરમ લોટમાં જ આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 મિનિટ માટે શેકવાનું છે. અડદિયો બનાવવા 500 ગ્રામ લોટનો અડદિયો બનાવવામાં લગભગ તમારે અડધાથી પોણી કલાક જેટલો સમય લાગશે. આવી વસ્તુ બનાવવામાં સહેજ પણ ઉતાવળ નહીં કરવાની, એટલે એકદમ જ પરફેક્ટ બનશે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. કાજુ બદામ સરસ રીતે તેમાં શેકાઈ ગયા છે, બરાબર બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ અડદિયો એકદમ હેલ્ધી રીતે બનાવીએ છીએ, એટલે ખાંડ વગરનો બનાવ્યો છે, એટલે આપણે આમાં ખાંડની ચાસણી નથી લેવાની, પણ ગેસની ફ્લેમ એકદમ લો રાખીને આપણે જે ગોળ 500 ગ્રામ જેટલો ગોળ ઝીણી કતરણ કરીને રાખ્યો હતો તે તેમાં એડ કરીશું. આવી રીતે ઉપર પાથરી દઈશું અને 2 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર લોટમાં જ આપણે ગોળને મિક્સ કરીશું. જે આપણે ઓસડિયા તૈયાર રાખ્યા હતા તે પણ ઉપરથી આવી રીતે નાખી દઈશું અને હવે બધું જ બરાબર 2 મિનિટ માટે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને 2 જ મિનિટ માટે ગેસની ફ્લેમ ઓન રાખીને ગોળ બરાબર લોટમાં સરસ રીતે પીળીને મિક્સ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરવાનો છે. તો તમે જુઓ તેમ છે ને એકદમ ઇઝી રીત. તમે જો પહેલી જ વાર બનાવતા હશો ને તો ચાસણી લીધા વગર કે પછી ખાંડ નાખ્યા વગર એકદમ સરસ એવો અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ગોળ સરસ એવો મિક્સ થઈ ગયો છે અને હવે તમે જે રીતે અડદિયા પાક બનાવતા તો હોય તે રીતે રાઉન્ડ શેપમાં કે પછી અડદિયાના શેપમાં કે પછી સુખડી જેમ આપણે પાથરીએ છીએ તે રીતે પણ અડદિયાને આવી રીતે 2 મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરીને ફરી પાછું મિક્સ કરીશું અને પછી પ્લેટમાં આવી રીતે થોડોક ભાગ લઈને નાખીશું. મેં અહીં 2 પ્લેટમાં આવી રીતે પાર્ટ કરીને પાથર્યો છે.
અને થોડા એવામાંથી મેં અડદિયાના શેપમાં પણ અડદિયા બનાવ્યા છે. આવી રીતે વાટકીથી સરસ એવું એક સરખું આપણે થાળીમાં પાથરી દઈશું અને થોડી વાર માટે 2 થી 3 મિનિટ માટે ઠંડુ પડવા દઈશું. બંને થાળીમાં સરસ એવું પથરાઈ જાય અને ઠંડુ પડે ત્યાં સુધીમાં મેં અહીં થોડાક અડદિયા આ રીતે પણ બનાવ્યા છે શેપ આપીને. તો તમે જુઓ તેમ કોઈ પણ ઝંઝટ વગર એકદમ ઇઝી રીતે અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તમે મારી વિડીયો જોતા હો અને રેસીપી મારી ગમતી હોય, ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. અને તમે અડદિયા પાક કેવી રીતે બનાવો છો, ગોળમાં કે ખાંડમાં, તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. બેલ આઇકન દબાવવું ભૂલતા નહીં. અને મારી રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો. તો ચાલો આવતીકાલે શિયાળાની આવી પૌષ્ટિક અને નવી રેસીપી લઈને કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.